ભક્તિ કરવાનું કારણ શું છે? ભક્તિ કરીને મેળવવું છે. ભક્તિ પોતે પોતાના કલ્યાણ માટે કરવી છે. જ્યાં લગી ભક્તિ ન આવે ત્યાં લગી કોઈ એને ગતિ મુક્તિ એ પ્રાપ્ત ન થાય. હવે એ ભક્તિ કરવા ભક્તિના જે સાધનો છે એ જ્યાં લગી પ્રાપ્ત ન થાય ત્યાં લગી જ્ઞાન ને વૈરાગ એ બે એના પુત્ર છે ભક્તિના, અને જ્ઞાન વૈરાગ જ્યાં લગી એને ઉત્પન્ન ન થાય ત્યાં લગી ભક્તિ નો ખરો ભેદ સમજાય નહીં. એટલે ભેદ સમજાઈ ગયા એ વાણી દ્વારા કઈક વાતો કરી ગયા અને એ નિર્સલ થઈ ગયા, નક્કી કરી ગયા, જગત ની માલુક પ્રખ્યાત થઈ ગયા ને. જેસલ જેવા ને જયારે ડાકુ પડું એને જગત પીર મીંડા કહેવાય, કઈ કક્ષાએ પહોંચ્યા હશે. એ જાડેજા બીજરે વધારી તમે બારસકા પાડો, આ અભેદી ના નર તમે સફેદી કહાવો, આ પ્રગટ જ્યોતિમાં સુખતા કહાવો. આ લાયસન થી ડરીએ તારી કુળ મર્યાદાથી, આ લાયસન થી ડરીએ તો જોઈ પગ ધરીએ, નગર આ ધર્મ મરજીવાને શા માટે ન વરીએ. એ લખા હે જાડેજા ક્રોડ મૂળા અમર ઋણ પાણી વાવરે અને કંચર લૂંટાવી દે મેરુ સમાન. કાશી ની માલુક જૈન મર કન્યાદાન દેવે તો નાવે ધર્મ નિજ્યાની સમાન. એ જાડેજા શારે શારે યુગની આ એક જ છે કિનારી, આ ચારે યુગની એક જ છે બારી. આમાં કઈક નર ગયા જીતી અને કઈક ગયા હારી. અખંડ દિલીલો જાડેજા નિજ્યાની ધારા તોડી કે આ પદ બુજે સોય સદગુરુ અમારા. અને એ પદ બુજ્યું અને એ ગતિમાં જયારે હાલ્યા ત્યારે એને આખી લાયન નક્કી થઈ. જયારે આ બે સાંભળતા હતા અહીંયા કે રાહોળ માલો અને રૂપાદે મારવાડમાં છે. રાહોળ માલો ને રૂપાદે ને એમ થતું હતું કે જેસલ ને તુળલ અંજાલ ની માલું કરશે અને મળવા જેવા પુરુષો છે. ભાડે કોઈ ઓળખતા નહોતા પણ ભક્તિના નાતાની ખ્યાતિમાં એકાબીજાને ભગતા જાતા, એ બધા વાતો કરતા. એટલે એક બે એને પ્રેમ થયો કે આપણે જાય મળવા. અહીંથી રાહોળ માલો અને રૂપાદે હાલે છે, પણ અહીંથી અંજાર થી જસલ ને તોરલ હાલે છે. બે અદોષાર ભેળા થયા અને હાથે પંજા દઈ અને મળ્યા. પંજાની નિશાની 5 તત્વની ઓળખાવી છે. ઉતર્યા ત્યાં જેસલ પાસે હોટી હતી પીપળીની એ વાવી, માલદે પાસે ઝાડ ની હોટી હતી એ વાવી. ત્યારે તોરલે અને રૂપાદે આરાધ કર્યો. જ્યાં કડવા પાણી ધનવે ડુંગરે હતા એ મીઠા કર્યા સંતોને વિસામો લેવા. ત્યારે કડવા પાણી આ જે વાણી કડવી હતી એ બે ની મહાન મીઠી કેવી થઈ હતી, અમૃત જેવી. અને એ અમૃત જેવી મીઠી થઈ એટલે જગત એને અત્યારે માની રહ્યા છે. ત્યાં વાતો કરતા 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 ત્યારે સત્સંગ મળ્યો હાલવા અને કીધું જાગતો પુરુષ કેને કહેવાય? તો કે જાગતા પુરુષ તો જયારે હમાક લીધી હોય અને એમાંથી જાગૃત થઈ અને જવાબ દે તો જાગતો પુરુષ કહેવાય. તો કે દેવાય એમાં હું રૂપાદે કીધું જાડેજા ધૂપ લેવા આવીશું. તોડ લે આડો આવી તો જાડેજા વધુ પડતું બોલાઈ ગયું. સતી હાથી વાત પણ બોલાઈ ગયું. હવે સદગુરુ લાજ રાખે. આ વાતો કરી અને જુદા પડી ગયા. બોલે આમ વયા ગયા, આમ વયા ગયા. અહીંયા જયારે વાયક આવ્યું ક્યાં કરે ઢેરડી નગર નું, જેને અત્યારે મોરબી કહેવામાં આવે છે. ઢેરડી નગર નો વાયક કોને મોકલ્યું? ખીમડિયા કોટવાળે. શા માટે મોકલ્યું? કે એક દિવસ રાવતણકી ના દરબારગઢમાં એ દરબારી ડાયરો બેઠો હતો. એમાં વાત નીકળી કે આ મહાન રૂઢી એવી છે ખીમડિયાની સ્ત્રી દાલીબાઈ દાલમ દે કે અમારી રાણીઓ રાજરાણીઓ આટલીઓ નથી. એના કે કહુંબાના નિશામાં તો વાતો નથી કરતા ને. અને આ હરિજનભાઈ એટલી રૂઢી તો હા બાપુ. અને એમ થયું કે આ ડાયરો સાચી વાતો કરે છે કે
રમતે થયા. મસોઈ નદીને કાંઠે એક દી ઘોડો લઈને ફરવા નીકળ્યો. આ ખીમડિયાને ઘેરેથી પાણી આવ્યા છે. અને એમ જો વાત તો સાચી, રૂપ તો ખૂબ છે. હવે એની કોઈ કુદ્રષ્ટિ એની ઉપર નહોતી. આને તો સાબિત કરવા જવું હતું કે આ વાતો કરે છે એટલી રૂઢી છે જ નહીં. પણ ઘોડો જેમ આમ પડખે નીકળ્યો ત્યારે પાળો રાખે છે જે અસ્કર રહેતા એની વાહે, એમ શેડો આને મોઢે અડી ગયો. એટલે એનો શેડો પોતે લઈ અને ઘોડો લઈને બીજા ગયા દરબારગઢ ની માલું કરે. આ દાલમ જે આખી વડિયાને ઘીરે આવ્યા છે એ જ મેલી દે છે. કેમ સતી? એ ખલાસ વાત પૂરી થયેલી. ખીમડા શું છે? સમાજ કોઈ શા માટે નુગરાનો શેડો અડી ગયો? ગાંડી નુગરાનો શેડો અડી ગયો તો આપણી વાહે ગંગા મહાન પડી છે. અને ગંગા આવ્યા પહેલા જો આ સમાજ લેવાય તો આપણને સદગુરુ ઉગ્યો નથી કે તું એવી વાતો કરીમાં તું હરિજન છો. આ રાજા છે, તારો કોઈ ડરપોક એને ન હોય. અહીં આવે ને મારાથી એક પણ શબ્દ જો કઈ કહેવાય જાય તો મારી આખી કમાણી ધોવાઈ જાય. માટે જ એટલા ખાતર જ્યાં મેં જો સદગુરુ સેવક હોય તો આ ગત આવ્યા પેલા આપણો રાજા આ પદ ન દે કે તે બે વાયર એટલે વાયર દીધા. એ વખતે આ 7 ટપાલું નથી. પણ જેને આ શ્વાસની ગતિ સેવી હોય બોલે તો એને યાદી આવે. અને એને માટે હજી આપણે કહીએ જયારે પણ લાયક તમારી જિંદગી છે, હમણાં સંભાળ્યા હતા તમે આવ્યા, એ અત્યારે જિંદગી વળ્યાની ઓલા ઉપાડની ખબર નથી. એટલે એમાં 84 વાયક દીધા. અને 84 વાયક વાળા બધા અહીંયા ગેલડીનગર ની માલુકે ભેળા થાય છે. ત્યાં તંબુ નાખે છે કારણ કે બધા રાજાઓ હતા. એ વખતે રાવત રણસિંહ દાતન કરે છે. પૂછ્યું આ કેવું છે? તો કે આ ખીમડિયાની સ્ત્રી હમાયત લે છે એટલે એની ગજ ભેળી થઈ છે. આપણે કોઈ ગયા છો બાપુ? આપણે શું કામ જવું કે ત્યાં કતીબ સાહેબ હોત છે અને આપણે એના ખંડિયા રાજા છે, માટે અહીંયા આગતા સાગતામાં જવું જોઈએ. એટલે એ આવે છે. ખીમડીઓ હમાજ ખોદે છે. હું કરશો રાજા? હમાજ ખોદું છું. કેના સાટું? મારી સ્ત્રી સાટું. શા માટે? કે નુગરાનો શેડો અડી ગયો છે. એમ નુગરો કોણ છે આપણા રાજમાં? વાત કર, મને ઘાણી ગાલીને તેલ કાઢું. એ રાજન એ કઈ કરવાનું નથી. અમારી ગત આવી ગઈ છે. અમારે જે વિધિસર થતું હોય અમે કરીએ છીએ કે નહીં તો અમારી એજમાં ખાડા ખોદવા નહીં દઉં. કે તો તમે નુગરા છો, તમારે પ્રતાપે હું આ થઈ રહ્યું છું આમનો. એટલે પગ પકડી દીધા. ખીમડિયા, હું નિર્દોષ છું, મને બતાય. મારો કોઈ અધિકાર નથી. તો તારો કેનો અધિકાર છે તારી દેશમાં? દાદા રામદેવજી નો. તો મને રામદેવજી ના ચરણોમાં લઈ જા. એટલે ખીમડિયો લાવે છે અને રામદેવજી ને કહે છે દાદા અમારો રાજા આપને શરણે આવે છે અને શરણાગત સ્વીકારવી એ આપનો ધર્મ છે, માટે એને બસાવો. પગમાં પડી જાય છે, પગ પકડી લે છે. એ વખતે ગજગંગા નક્કી કરે છે અને આ સમાજની માલુકે શરીફ પધરાવી અને પડાવ ઉપાડે છે. ક્યાં? રાજા દરબારગઢમાં, જલ્દીનગરમાં. અને ત્યાં ખીમડિયા અને બધા આખી ગાજ રાવત ઋષિના દરબારગઢમાં જાય છે. અને રામદેવજી અજયપાલ ને હુકમ કરે છે કે તમે રાવત ઋષિને પ્રમોદ આપો. એ અજયપાલ એને પ્રમોદ આપે છે. અને પ્રમોદ આપે છે એ જ્યાં જવાનું હતું તેથી એક દી રોકાણ. અહીંયા પહેલા જયારે વાયક આવ્યું ત્યારે જેસર ની તબિયત હારી નહોતી, બીમાર હતા. એટલે જેસરે કીધું થોડું સતી તમે જાઓ. કે પણ એ ના, તમને આ સ્થિતિમાં મેલીને કેમ જાવું? કે વાયકે ન જાય તો આપણો ધર્મ હારીએ છે, માટે જાવું જોઈએ. તો કે પણ તો ક્યાં ગુરુ નથી મળ્યા? કે તો 4 દિવસ મારો લેવા રાખું છું. બહુ સારું. આ દીપકિયા ને કીધું દીપકિયા વેલડી શણગાય
હવે દીપકીઓ કોણ હતો? જે વખતે તોરલ જેસર સોનગઢ ની માલકો તોરલ ને લેવા ગયો એ વખતે તોરલ ને તો આપી દીધા સાસોતિયા તોળી ઘોડીને તરવાર ચોથી તોરલ દેની પાંપડી લઈને હાલ્યો આવતો હતો. ઓલે બે બેઠા છે અને તોરલ જ્ઞાન ધારા ની વાતો કરે છે. જેસર ની ઈચ્છા થાય તો માથું હલાવતો, નકર એક જ દિશા કરતો કડલા બદલ જાવું છે. ખરસીમાં લાલ પાઈ નથી, પહોંચવું કેમ, ઉપજો આવે તો સપાટ કરી દો. એમાં ખેડૂ હાથીયાર તો પાડી ગયો, સતિયા ગોળી કરી યાદ રાખો. ટાટા વડિયારા બે સફેદ હતા, છોડી દીધા, હાલી નીકળ્યો. આકલા કર્યા તો ઘણા માણસો ભેળા થઈ ગયા. બીનો શા માટે બીનો? ભયંકર ડાકુ જયારે મોતની ભય નહોતી છતાં તોરલ નો સંગ થયો, પાપ વૃત્તિ થઈ, પાપ પ્રત્યે એને બીવડાય એટલે પગ પકડી લીધા. સતી બસાવો કેમ? આ તો કર્યો જાડેજા કાળો કામો તો ફરીથી હવે નહીં કરું. હાથ ફેરવો ટાટા જામવા ગંગના બની ગયા. ખેડૂતો આવી ઉભા રહ્યા એટલે કીધું કેમ ભાઈ જો? તો કે આ અમારા બળદ, તો કે આ બળદ તમારે લઈ જાઓ. આ બળદ અમારા નથી, અમારા બળદ તો સફેદ છે. કૃષાનું જો ખોટી રીતે લે તો આ ભૂમિ માતા અન્નપાત્રી બંધ થાય. તોરલ બહુ ખુશી છે. કેટલી બધી આ લોકોમાં સત્યતા છે. હાથ ફેરવતા બળદો સફેદ થઈ ગયા. આ છે તો ખા લઈ જાઓ. ત્યારે એ દેવા નામનો જે બળદ દેવાના હતા એને આ નજરે કિસ્સો જોઈ અને એના ભાઈઓ પેલા ઢાંઢા મોકલી દીધા અને જેસલ પેલો આવે છે અને એ વેરડી હાંકવાનું કામ કરે છે. એટલે એને દીપકીઓ નામ પાડ્યું છે. ત્યારે આ વેરડી તૈયાર કરે છે. જેસળે જરાક પડતો ખાધો, રોય રોય કેને સંભળાવ, માયલો રુધિયો રૂએ અને મારો ભીતર જલે. એ સતી હું રોઈ રોઈને કેને સમજાવું? કોણ મારી વાત તમારા સિવાય સમજવાની છે? હું મારો રુદો રૂએ છે ને અંદરનો ભીતર જલે છે. અમે હતા તોળી રાણી મેલે મેલે લુગડે, તમે આવે ઉજળા હોય રે એમ જેસલ કે છે. મારી તો મથાવતી મેલી હતી. જે ગામને પાદર હું નીકળતો ત્યાં ગામ જાગ, એને બદલે મને સાહવા મીંડાઈ તો હે તોરાદે તમારે સંગે. એ બધી વાતો કરી અને પેલું બતાવ્યું તમે હાલ્યા વિદેશીને વાય કે અમને મેળ્યા એકાએક. અંતને સમય ગાયત્રી સંભળાવજો, સાંભળે મુક્તિ હોય એમ ચાલે જો કે છે. હવે સોહમ ગાયત્રી 25મી સંભળાવી દીધી તોડ લે, કારણ કે લો પણ થઈ ને બસર ઉપરની અને વેલમાં બેસી ગયા. એ આયા પ્રમોદ થયો, જુદી જવાનું હતું કે દી ત્યાં રોકાવું પડ્યું અને રાતે સત્સંગ હાલતો હતો. એ વખતે એને કીધું કે જાડેજો શેતી ગયા, જાડેજો શેતી ગયા. એટલે કીધું દીપક ઝટકર વેરણીઓ સંગાય. રૂપા દે કે બેન અમે આવીએ છીએ. બેન અટાણે ટસકો તો કે ગાય તાકી ધૂપ લેવા આવે છે. એટલે ઢેલડી નગરમાં જે ગત ભેળી હતી એ બધી અંજારમાં આવે છે અને અંજારમાં આવે છે ત્યાં પહોંચતા 3 દિવસ થઈ જાય છે. વાયદા ઉપર આ સમાજ લીધે પણ 3 દિવસ થયા છે. એ વખતે તોરલ હાથમાં રામસાગર લઈ અને વાણીનો ઉત્સાહ કરે છે. તારે તબુરો સતીના હાથમાં. સતી કરે છે અલખનો આરાધ. આ વસન સંભાળી જાડેજા વહેલા જાગજો. હે જાડેજા, આ વસન ને સંભાળી અને વહેલા જાગજો. કેદી આપ્યું? જેદી મળ્યા હતા મેવાડમાં બોમ આધો આજ. એ બોલડિયા ને કાજ આપણે ભેળા થયા હતા રાહુલ માલો અને રૂપાજી અધવસાડે અને તેથી તમે જે બોલ કયા છે એ બોલ સંભાળીને જાગો. જો આ નહીં જાગો તો ધૂપ ધજા ને શરીફળ નહીં ચડે. અરે કોઈ દિવસ આખી હું કેવા હે પીરની લારમાં નહીં રહ્યો તો કે બાય માણા નો સંગ હતો ને એવા વાતો કરતા. આ ગતિ તમારી નષ્ટ થઈ જાય. અને વસન સુક્યા તો નહીં રહ્યો પીરોની લાર જાઓ 84માં. આ બોલ્યા છો એ કોને સાંભળ્યા છે? સાંભળનાર કેવા હતા કે આ તો રૂપા પેટી
અને માલો પારખ. આ તો વરે છે હીરા ને લાલ. આ રૂપા પેટી છે. રૂપા પેટી કેમ કહેવાની? કે માલ દે ને એ રૂપા દે એ ગતિએ લાવ્યા છે. અને આ કક્ષામાં લઈ આવનાર રૂપા દે છે એટલે રૂપા પેટી. પણ રૂપા પેટી ઉપર માલ દે ને પારખ બનાવી દીધો છે રૂપા. એટલે રૂપા પેટી ને મારો પારખ. આ તો વરે છે હીરા અને લાલ. હવે આ તો કે આળસ મરડી જાડેજો જાગ્યા ભાંગી છે ભાઈઓની પ્રાણ. પેલા મળ્યા રૂપા માલ દે અને પછી મળ્યા છે તોલ દે નાજ. એ લીધા લગન કેડા સાટના કન્યા કેસરિયા પહેર્યા એવો મોડ દે મીંઢોળ જાડેજા ને હાથ સૌ વળાવી પાછા વળ્યા. એક ન વળ્યા તોરલ દે નાજ. ત્યારે ત્યાં લીધા લગન ને કર્યા સાટના. તો કઈ ફેરા ફરવા નહોતા પણ લગ્ન ભાવથી સાટના જે કર્યા એ પ્રેમના. મોડ મીંઢોળ વસન પાડ્યું એટલે મોડ બંધો ગતિ હતો યો. અને બે સમાઈ ગયા અને જગ્યા સધીરાને હોપાઈ ગઈ. સધીરાને હોપાઈ ગઈ. સધીરો હતો દુનિયાની દ્રષ્ટિએ તો કહે છે તોરલ ગયા ત્યારે એને શરીરની માંગણી કરી હતી. પણ આખી વાતોના હિસાબો તો પણ બતાવ્યું છે. વાયક આવ્યા સંતો 2 જણા. વાહ એક આવ્યા સંતો 2 જણા. ત્રીજું કેમ ચાલે? સાજ હોય તો અમે કેમ રહી? ત્યારે બીજા વાયકો આવ્યા હોય અને તમે કોક ને 2 જણાને લઈ આવો તેમાં કઈ વાંધો થાય? પણ હવે તો તત્વની વાતો કર્યું છે. આ વાહ એક છે. આવ્યા 2 જણા ગતિ 2 ઉપડે બેસે. આમાં ત્રીજું નો ચાલે સાહેબ. તો સાજ હોય તો અમે કેમ રહી? સદગુરુના ઘરની સાજ આવી રહી તો આ એક કર્યા વિના કેમ રહી? વાતું તો એમ કર્યું છે. તો સાવરે સોનાની સરી સત્ય કર ધરી અને પાળી માંડી છે પેટ. આ કુખરે વધેરી પુત્ર જન્મો છે માજમરાજ. હવે આ સાવ સોનાની સરી. સરી એવી લક્ષ્મી થાય છે. સરી એવી સુરતા થાય છે. સરી એ સુરતા ને એને હાથ ધરી છે. પાળી માંડી છે પેટ. સદગુરુના ઘરની વાત એ પેટની અંદર એને પાલન કર્યું છે. હવે કુખ વધેરી પુત્ર જન્મો. કુખને પણ દરવાજો પણ કહેવામાં આવે છે. તો એને ખોલી અને આનો જન્મ આપ્યો છે. તો આને કેને બાંધ્યો? આંબાની ડાળ. હીરની દોરીનો બાંધ્યો ઈસકો. બાંધ્યો આંબાની ડાળ. પવન ઈસોળા મોકલે ઈસકે નાનેરા બાળ. અહીંયા હીરની દોરી કઈ? પણ કબીર સાહેબે કીધું છે મકર તાર ને વિહમ દોરી. પણ એ કીધું છે દ્વારામાં દેખ લેના દોરી દમ કદમ કી. અજપ્પામાં ઓળખી લે તો પડે ખબર પડે પલકી. પણ આ નાભીમાં નિરખતા તું સીડી જાતો નહીં સટકી. જ્યોતિના દર્શન જોઈ કરીને જો જાતો નહીં ઝલકી. મને આમ કયું તમને કઈ થાય એમ કરીશ નહીં. આ વાત કેવી છે? કે ઢકી 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 વે આ નિભા માયલી લી. વરાળ જો વહી જાય ગઈ ને તો ઠામ પકે ગોખતી. તો હીરની દોરીનો બાંધ્યો ઈસકો. બાંધ્યો આંબાની ડાળ. પવન ઈસોળા મોકલે અને ઈસકે નાનેરા બાળ. બાયરે પાડોશણ મુંજી બેનડી આ જીવડાનું જતન કરે. મારે રામુ ધણીને વાય કેમ તાયલા કેશો પ્રણામ. હવે હીરની દોરીનો બાંધ્યો ઈસકો. બાંધ્યો આંબાની ડાળ. જેસલ તેદી તો અંજારનો રાજા હતો. ભલે બચ્ચો નો હોય ત્યાં લગી પીંગલું નો હોય પણ ઠેલ સાંભળ્યું તો હોય. આ તો હીરની દોરીનો બાંધ્યો ઈસકો. બાંધ્યો આંબાની ડાળ. હવે આ આંબો અમર છે. સાધુ કોક બોમ્બ ને ભાવે. મારા હરિજન ખબર્યું લાવે. પણ આ તો કોક જ બોમ્બ ને ભાવે. ધ્યાન કરીને ધરતી તપાસી. કાળના ગુંડા કઢાવી. નિજ્યા નામના બી મંગાવી. આંબો એની પેર વવરાવો. હવે આ ધ્યાન કરો. આ ધરતીનો તપાસ કરો અને આમાંથી આ કાળના ગુંડા, કાળ ને ક્રોધ ને મોહ ને મમતા ને એ બધું કાઢી અને આને જમીનને ખેડી સાફ કરીને ધડે લાવો. અને પછી નિજ્યા નામના બી. નિજ તું પોતે છો. અને આ સદગુરુના વસન ને જ બીજે કયું છે એ વાવવું છે. નિજ્યા નામના બી મંગાવી. આંબો એની પેર વવરાવો. વાવ્યા પછી તો કે અક્કલ ગીરેથી ઘડો મંગાવો. ત્યાં બુદ્ધિ નો ઉપદેશ
કરવો જોઈએ. અકલગીરેથી ઘડો મંગાવો, હેતની હેલ્યું ભરાવો, પાણી ભરાવો એ હેતના પ્રેમથી. આમાં નુરાજ સુરત દોનું વસે પાણીયારી તો પ્રેમ કરીને પીવરાવો. પ્રેમ વિનાનું પાવો તો ઉગાવો થાય નહીં, પ્રેમ કરીને પીવરાવો. આંબો અમરશે સાધુ પોમ ને ભાવે, મારા હરિજન ખબર્યું લાવે. આ કાચા મોર તો આવીને ખરી જવાના, ફાલ ફૂલ બહુ આવે, પણ સતગુરુ રૂપી ટોયલા હોય તો એની બધી આંબો આવે. આમાં ફાલ ફૂલ નું કીધું, પણ એ કીધું હાલે નિહોરા કરે આવી બે ઓરા હો વરારે સિંધુમાં તોય આખર કાંકરા કોરા ને કોરા. એમ આમાં તો મગજ કીધું કે કાસા મોર આવી ખરી જવાના, ફાલ ફૂલ બહુ આવે. કારણ ખૂંચ્યું કે સાકળ આવ્યો, મોર ખરી ગયો. એટલે આ ગવાની ઝપટતી વાવ આવ્યો તો ખાકરી ખરી ગઈ. એટલે કે આઠણાની કેરીઓ લઈ લીધી, પણ સોટી રે અને પાકે એની કિંમત, સોટી રે એની કિંમત ને એમ આદો સોટ્યો રે સદગુરુ નામમાં તો પાક આવે અને તો એની કિંમત થાય. તો આ કાસા પડદા તો કામ નહીં આવે. એ જીરવ્યા કેમ જાહે? જો મળે કોઈ નીતિયા પંથી તો ખરી નીતિથી ખાવે. હવે કાસા પડદા અર્ધદર કરે તો એકે મેળ નો રે, કોઈને કામ આવે નહીં. કાસા પડદા કામ ન આવે, જીરવ્યા કેમ જાય? આ પિયાલો જીરવાય એમ પણ નથી, અજર છે. અજરા કઈ દરિયા ન જાય, વીરા મારા થોડે થોડે સાધજો. આ અજર છે, જરે એમ નથી, પણ થોડે થોડે જેમ સાઠ આવતી જાય એમ પીઓ તો તમને હજમ થાય. કારણ આ કળજુગ તો કાંટા કેરી વાય, આમાં જોઈ જોઈને પાવ ધરો. આ સડવું છે મેરું ને અસમાન, આડા અવળા વાંક ઘણા. હવે આને મેરું કયો છે, આને અજમાન કયો છે. આ આડા અવળા વાંક, ડાબી ઈંગલા ને જમણી પિંગલા, વચમાં સુક્ષમણા કહી છે. પણ જો તરી ગયો ને તો પાછો જે શિખરે ચડવું છે એ શિખર ની સાર ન સમજાણી તો પાછો જાય. માટે આ ધ્યાન કરો, અને ધ્યાન થી તમને જેટલી સાઠ આવે એટલો જો પ્રેમ નો પ્યાલો પીતા જાઓ તો મહાપુરુષો ને જે ગતિ મળી છે એ આપણને મળે જ, એમાં કોઈ ફેરફાર નથી. એટલે કાસા પડદા કામ નો આવે, જીરવ્યા કેમ જાહે? જો મળે કોઈ નિજિયા પંથી તો ખરી નીતિથી ખાવે. તો આ ધ્યાન કરીને ધરતી તપાસી, યદી ભાણ સાહેબ હતા ભેળા, એ રવિને શરણે મોરાર બોલ્યા તો વર્તી લીધી વેળા. વેળા વર્તાઈ જાય એનું આ કામ છે. તો આ બાંધ્યો આંબાની ડાળે, પવન ઈશ્વરા મોકલે ઈશ્કે નાનેરા બાળ. હવે આને બાળ કેમ કીધો? હું બાળક હોકર રહેના એ જોગેશ્વર નવખંડ માં ખેડના. બીજો પુરાવો છે કે અમારે મોલે અંત દિશાથી એક બાળુડો જોગી આવ્યો. આને બાળુડો કામ કીધો છે કે આ જોગીડાને જરા મરણ ભય નથી, નથી આવ્યો નથી જાયો. આ તો અખંડ બાળે વેશ. એટલે પવન ઈશ્વરા મોકલે ઈશ્કે નાનેરા બાળ, એ બાયરે પાડોસાણ મુજી બેનડી. ત્યારે ઈશ્વરા કોણ? પવન ને. ઝંડાનો વેહ આવે તો ઝંડો પૂછે છે દન કેટલા, દન કેટલા? તો વાણિયાને અમિત કે વાવાજી વાહ, વાવાજી વાહ. આ વાહ વાય છે એટલો ધન છે. આ વાહ પૂરો થઈ ગયો તો તારો ધન પૂરો. ત્યારે ઓલા કઈ બતાવે છે વાણિયા, અને ઝંડો એનું હરણ કરી ગયો. સાથી વાણિયાની વાતો નથી કર્યો. આ તો ઊંઝાના ફકીર આવ્યા છે. ક્યાંના? ઊંઝાના આયના આત્માના. એની ફકીરી તો ક્યાં દિલગીરી. ફકીર દરીજો કેટલો છે? હદ સલેસો ઓલિયા બે હદ સલેસો પીર, હદ દો હદ આગે સલે તાકો નામ ફકીર. ફિકર સબકો ખાત હૈ, ફિકર સબકા કાળ, આ ફિકર કી ફાકી કરે તાકો નામ ફકીર. હવે એની વાતો કર્યું છે. હવે આ પવન છે ને ત્યાં લગી આની ગતિ છે. એમ બતાવ્યું પવન ઈશ્વરા મોકલે ઈશ્કે નાનેરા બાળ, બાયરે પાડોસણ મુજી બેનડી. આ દીવડાનું જતન કરે મારે જામું ધણીને વાય કે તાયલા કેશો પ્રણામ. ત્યારે એને કોઈ નહીં હોય કઢ્યું. પાડોહણ ને ભલામણ દેવા ગયા, પણ આ તો સુરતા
નૂરતાને કહે છે, એ ભાઈ પાડોશણ મોસી બેનડી, તું પણ મારી બેનડી છો, આ જીવડાનું જતન કરીએ. આ જતન કરવાનું કહ્યું છે. હા, બીજી વાણીમાં કહ્યું છે, જતન કરીને જાળવજે આ હીરા કણી તને હાથ પડી. તો રતન ને તો જતન હોય ને, તો આ તો એ વાતું કર્યું છે, ઓલીઓ નથી કર્યું. તો વનમાં વસે એક વાંદરી, મોટા મારે છે ઠેક, બસડા વળગાડ્યાની ઉરમાં રખે લાગે ની શોખ. તો કે મારો તો મારી ઉરમાં, અરે તોરલ સાયલો સંભાળ, આ કોળિયા ને કારણ પુત્ર ભાગ્યો આંબાની ડાળ, પુત્ર સંભાળી પાનો ચડ્યો, આંગળે વાપી આગ, થાન હતા સતીના થરહર્યા અને પડતા સાંજ્યા પ્રાણ. ત્યારે એકલા પંથ નહીં ઉખલે, બેદલ થયો મેજો બેલી, મોટે ચડી માથે ધર્યો, સામા મોલ મહારાજ ના દીપક રશિયલ શાર. આ ગતિમાં ગાહડી ઉતારી, ઉઠો તોરલ કઠિયારી, તમ ઉઠે જામો જામશે, ગતિમાં પોળી વહેંચાય. હવે આ વાંદરી બ્રહ્માની શ્રેષ્ઠીમાં બોલે, પણ આ વર્તી રૂપી વાંદરીઓની વાતું કર્યું છે. આને વાંદરીઓ કહ્યું છે કે હા, આને બસડા કયા વાંદરીઓ કહ્યું, અને કઈક પ્રકૃતિઓ કહ્યું છે, તો એને વાંદરીઓ કહ્યું છે. તો એ આ વનમાં વસે એક વાંદરી, આને વન પણ કીધું છે. સુરતા ખડી કઈ નજરો પડી, અરે રીધી ગયો મનમાં મોરલી વાગી આ વનમાં આ વનમાં. હવે આ વધતી રૂપી વાંદરીઓ ઓલી વાંદરી બોલે નહીં. વળી જ્યાં તોરલ જેવી મહાન વિભૂતિ ત્રણ પુરુષોને તાર્યા, એ વાંદરીના મેણાથી મોરસા ખાય. આ તો વધતી રૂપી ને વારીઓ છે, બતાવ્યું છે વાંદરીઓ. તો આને ચાર જ દી હુકામ કીધા, સામા મોલ મહારાજ ના દીપક રશિયલ શાર. પાંચમાની ગતિ પ્રાપ્ત ન થાય તો આ શાર કઈ કરી શકે નહીં. પછી ગતિમાં ગાંહડી ઉતારી, કઈ આ તો જ્ઞાન ની ગાંહડી ઉતારી હતી. કઈ તોળલ ને માથે જસર નહોતો ગયો. અને એ આખી લાઈન તત્વની બતાવી છે, પણ આમ બતાવી છે ક્યાંય મેળ પડે નહીં. એટલે પછી પહોળાય એમ વાતું કરે છે. હવે એ જેના ઘરમાં સોનાની સરી, બહાર ને દ્રષ્ટિ દેહ ભાવે લ્યો તો સોનાની સરી, એને કઈ ખામી હોય તો એને કઈ નું અંગાજાને મેળવા જવું પડે. કઈ વખતે તો કે સાધુ આવ્યા લક્ષા, અહીં તો 4 લાખ કે છે, 4 લાખ અંદાજમાં સામે કેવડું છે. સાધુ આવ્યા લક્ષા, તોળી રાણી, એને તમે રૂપિયો જમાડશો. 4 લાખ તો સામે. મને તો કીધું છે મારે જવું છે ગામ, હે સતી રાણી તમે આશરાનો ધર્મ સંભાળજો. સાધુ આવે સુલક્ષણા, સુલક્ષણા કેને કેવા ધર્મ અર્થ કામ ને મોક્ષ. જ્યારે પદાર્થ ને ગતિ વાળો આવે તો એના ગળામાં હાર રોપ્યો, મારે આંગણ મહાધર્મ રોપ્યો, તોળલ દેરે એમ જેસર કે છે. હવે મહાધર્મ ને વીર્યો નગર કઈ મારે ને સાધુ હોય, સીમાડે એવું જે ગામ ને નીકળો ગામ જાતનું હોય, પણ આ મહાધર્મ ને વીર્યો એટલે આ આવે છે. તો કે ઘરમાં નહોતા જાઉં સતીરા ને હાટલે, તો કે અંગ અડાને મેલો કે ભલે ખુશી થી. એટલે બધો માલ લઈ આવ્યા, લઈ આવીને સાધુ ને જમાડ્યા. સુઈ ગયા એટલે શણગાર સજીને તોળ તૈયાર થયા. જાડેજાને કીધું હાલો કેમ છે કે આ રીતે ખુશી થઈ. જાડેજા ગોળલી થઈ જાવ, જાઉં સધીરા ને હાટલે. પણ કે ગયા ખંભે લઈને, સધીરા જાગો છો? તો કે હા જાગું છું. લ્યો પાણીલાની જારી પાવ તો મારા પખાડી નાખો. પાવ મારા ન પકડાય. સાહેબો મેળવા આવ્યો તો કે ધ્રુજી ગયો. અહીંયા તો જેસળ ને જો તોરલ ઘોડી કરે, એના પતિને એ ઘોડી કરે એને સતી કહેવાય. પણ આ એક જ સાધુ જમાડવો તો 3 પુરુષો તાર્યા હતા ને જમાડી ન કે એટલી શક્તિ ન હોય. કોઈક સાધારણ ગુરુ ઉપર ભરોસો રાખીને આંખો ખરાબ થઈ જાય છે, કાવડીઓ ખિસ્સાબ ન હોય છતાં. તો જેસળ ઓલો સદી શાણો હતો, વાણિયો હતો, બહુ સમજદાર હતો. જયારે એને ટાઈમ મળે તો વિચાર કરતો ઓહો આપણો રાજા ભયંકર, અને આને પાટા ઉપર લાવી દીધો. આ કોઈ અલૌકિક શક્તિ છે.
જયારે ટાઈમ મળે ત્યાં આવતો, હાથ જોડી કહેતો, માતાજી મારી હાટડીએ પધારો અને હાટડીનો તપાસ કરો. આને હાટડી કઈ છે? બીજો પુરાવો છે કે હાલો મારા હરિજન ની હાટડીએ રંગતો લાગ્યો ગુરુજી તારી વાતડીએ. જીવડે એ કીધું છે બેસવા સાટું હાટડી કીધી, હાટડી વેરણ થઈ. મારા રામ ની રજા નહીં, હાટડીએ કેમ રેવા હે ભાઈ? નવગ્રહ જેને ઢોલીએ બાંધ્યા, જેને જરા મરણ ભેદી, એવા રાવણા વૈયા ગયા, હાટડીએ કેમ રેવા હે ભાઈ? એટલે આને હાટડી કહી છે. માતાજી મારી હાટડીએ પધારો અને હાટડીનો તપાસ કરો. તોરણ હું કેતા જેસલ ઘોડે નહીં થાય. એ સદીર શેઠ, જેસલ ઘોડે નહીં થાય. જેસલા જે કરી બતાવ્યું ને એમ તમારે વાર છે. હજી ઘોડની નથી, ઘોડાની વાતો નથી કરી, ત્યાં ગયા નથી. આવી વાતો કરે જેસલ જેવાય ગયા તા બાઈ ને લઈ, આપણે હું એટલે આપણે તો હેઠું માથું કરીને જો કે તો સાંભળવું ને. આ તો પાઠ વાળાએ હલાલ કરી દીધો, ખોટી વાણીમાં બતાવ્યું છે. સમજાવીના અર્થો નો જુદો પાઠ કર્યો. ત્યાં તો જ્યાં સત્યની વાતો છે, જ્યાં સોહમની ગતિ પ્રાપ્ત કરવી છે, ત્યાં તો આંખની માલુક કરો હમાય તો આમાં અસત હમાય.